મારું નામ પ્રદીપભાઈ ખાચર છે, બરવાળા શહેર યુવા ભાજપ મહામંત્રી. સાહેબ, મોદી શાસનના 3 વર્ષ થયા, એનું અનુસંધાને અહીંયા કાર્યક્રમ હતો, બરાબર. જેમાં 3 વર્ષના કામની વાત કરીએ તો યુવાઓને રોજગારી માટે હોય કે બહેનો માટેના કામ માટે હોય તો આ સરકાર પારદર્શક વહીવટ છે. હું MA BEd છું, 2005-06માં BEd કર્યું, છતાં હું નોકરી નથી મને મળી. પણ એનો મને અફસોસ નથી, કારણ કે હું મેરિટમાં નથી આવતો. જે લાયક ઉમેદવાર હશે, જેની 7 પેઢીમાં કોઈ નોકરીએ ન લાગી હોય ને એવા યુવાનો અત્યારે પોલીસમાં હોય, મામલતદારમાં હોય, બરાબર, હાઈ PS અધિકારી થાય છે. એ આ પારદર્શક ભાજપના શાસનના પારદર્શક વહીવટના પરિણામ સ્વરૂપ છે. બીજું, મા અમૃતમ યોજના, જે હગો ભાઈ હોય એ જરૂર હોય ત્યારે 5,000 રૂપિયા ન દે, એ આ 2 લાખની સરકારી સહાય રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત થાય છે. એ આ ભાજપના સરકારે થયું. પછી ખેતી પ્રધાન દેશ છે, ખેતી ક્યારે સમૃદ્ધ બને? આપણી પાસે બધા વાના હોય પણ પાણી ન હોય તો આપણે ખેતીમાં ઉપજ ન મેળવી શકીએ. આ પાણી ઘરે ઘરે પાણી નર્મદા યોજના દ્વારા આ ભાજપની સરકારે પહોંચાડ્યું છે.